સૌપ્રથમ તો જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો મિત્રો, આજે ફરી એકવાર પીએ ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલ જોવાવાળા બધા મારા પશુપાલક ભાઈઓને ગુડ મોર્નિંગ. તો આજે આપણે તારીખ છે 14/12/2024. ફાઇનલી 2 દિવસ અને 2 રાતના અંતે જ્યારે ગાય જે છે એ બેઠી નથી અને ત્યારબાદ અમે 2 ટાઈમ એક મેડિસિન ડૉક્ટરની સલાહ મુજબ આપી, તો તેની અંદર જે ખાપરી હોય છે તે ઉતરી ગઈ છે. અને મિત્રો, આજે તે સાંજની બેસી ગઈ છે અને ફૂલ આરામ કરે છે. મિત્રો, આ જે છે એ 14 તારીખનો સાંજનો વિડીયો છે. લગભગ ગાયને ડિલિવરી નજીક આવે એવું લાગે છે. તો મિત્રો, ગાયનું અડર કેવું વિકસિત થયું છે અને કેટલું દૂધ દેશે, જરાક જાણકાર પશુપાલક ભાઈ હોય તે સારી એવી કોમેન્ટ કરી દેજો. મિત્રો, આ ગાયને આપણે એક કંપનીનું 2050નું 50 કેજી દાણ આવે છે એ આપ્યું હતું અને સાથે સાથે આપણે વિટામિન એચની બોટલ આપી હતી. તો મિત્રો, આ એચએફ અને ગીર ક્રોસમાં ગાય છે અને એકદમ સારી ક્વોલિટીની અને સારી પ્યોરિટીવાળી ગાય છે. મિત્રો, તેનું અડાણ સારું વિકસિત થયું છે અને દૂધ પણ સારું દેશે એવી આપણે આશા રાખીએ છીએ. તો મિત્રો, ઘણા પહેલાં વેતરમાં અને ગીર ગાય હોય છે તેમાં આ પ્રોબ્લેમ થતો હોય છે કે પહેલાં વેતરમાં તેને આગળની બાજુ જે આપણે એની નાભીની બાજુએ પાણી ભરાઈ જતું હોય છે. તો સૌપ્રથમ તો એનું આપણે કારણ જાણી લઈએ કે તેમાં જે પ્લસ આયનવાળી જે વસ્તુ હોય છે, જેમ કે અંતિમ માસમાં જ્યારે ગાય પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે આપણે મીઠું અને મીઠા સોડા તેને આપવું જોઈએ નહીં. અને પ્રમાણમાં મારું તો એવું કહેવું છે, પર્સનલ અનુભવ એવો છે કે જો તમારે સૂકો ચારો સારી ક્વોલિટીનો હોય તો તમે લીલો ચારો અને ટૂંકમાં કહેવાય કે વધુ પ્રમાણમાં જેમાંથી પાણી મળી રહે તેવો ચારો ઓછો ખવડાવો. અને આવા જ વિડીયો જોવા માટે તમે અમારા પીએ ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક, શેર અને સારી એવી કોમેન્ટ કરી નાખજો. ધન્યવાદ. જય દ્વારકાધીશ.